નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 7 ગતિ, જે ભૌતિક વિજ્ઞાનમાં 7મો પાઠ છે. જો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ તમારે જાતે પાઠને અંતે આપેલું છે એમાંથી જોઈ અને તમારે વિભાગ એ જોઈને લખી નાખવાનું છે. હવે હું સીધો વિભાગ બી ચાલુ કરાવીશ. જોઈ શકો છો તમે જવાબ. વિભાગ એના જવાબ હું તમને માત્ર દેખાડું છું, એટલે તમે આમાંથી જોઈ અને તમારી રીતે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી આ રીતે ખરા ખોટા આપેલા છે એ પણ તમે લખી શકો છો. ખાલી જગ્યા આપેલી છે, કૌંસમાંથી શબ્દ પસંદ કરી અને એ પણ તમે જોઈને લખી શકો. એવી જ રીતે 20મા પ્રશ્નો પણ ઓપ્શનમાં આપેલા છે, પણ તમે જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. જો આ રીતે એક શબ્દમાં અથવા એક વાક્યમાં જવાબ આપેલા છે, પછી જોડકા આપેલા છે એ પણ તમે જોઈને લખી શકો છો. પ્રશ્ન નંબર 28 છે, પણ જોડકાનું છે, પણ જોઈને લખી શકો છો. હવે વિભાગ બી ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો. 40 થી 50 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ આપણે ઉત્તર લખવાના છે. પેલું ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. એટલે તફાવત આપણે લખવાનો છે. ઝડપનો તફાવત પહેલા લખીશું. પેલું પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહે છે. બીજું ઝડપ ઘન અથવા શૂન્ય હોઈ શકે નહીં. ત્રીજું તે અદિશ રાશિ છે. હવે વેગમાં પદાર્થ એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. તે વેગ ઘન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. તે સદિશ રાશિ છે. ચાલો હવે પછીનો પ્રશ્નનો જવાબ લખીશું. તમે કઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો કે નિયમિત પ્રવેગથી ગતિ કરે છે અને તે અનિયમિત પ્રવેગથી ગતિ કરે છે? તે લખો. જ્યારે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને એક સરખા સમયગાળામાં તેનો વેગ એક સરખા પ્રમાણમાં વધતો હોય તો પદાર્થ અચળ પ્રવેગી કે નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. જ્યારે પદાર્થનો વેગ એક સરખા સમયગાળામાં જુદા જુદા પ્રમાણમાં બદલાતો હોય તો પદાર્થનો પ્રવેગ અનિયમિત છે તેમ કહેવાય. પછી છે કારણ આપો. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. તો લખો. પદાર્થની ગતિના વર્ણનનો આધાર પદાર્થના કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે તેના પર રહેલ છે. જો અવલોકનનું કારણ સ્થળ બદલાય જાય તો પદાર્થની ગતિની અવસ્થા તેને બદલાયેલી માલુમ પડે છે. તેથી સ્પષ્ટીકરણ કહી શકાય કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ચાલો હવે પ્રશ્ન નંબર 4. જો વિદ્યાર્થી મિત્રો દાખલો આપેલો છે, તમે આવી રીતે જોઈને દાખલો લખી શકો છો. 1 મિનિટમાં કાપેલું અંતર 180 મીટર, તો 1 મિનિટમાં કરેલું સ્થાનાંતર બરાબર 0 મીટર. સૂત્ર લખો. સરેરાશ ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં લાગતો સમય. તો VA બરાબર 180/1 મિનિટ, તો 180/60 સેકન્ડ. છેદ ઉડાડો. VS બરાબર 3 મીટર પ્રતિ સેકન્ડ. સરેરાશ વેગ કરેલું કુલ સ્થાનાંતર છેદમાં લાગતો સમય 0 મીટર પ્રતિ સેકન્ડના છેદમાં 60 સેકન્ડ. એટલે જવાબ આવશે 0 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો એ જ પ્રમાણે 5મો દાખલો પણ એવી જ રીતે તમારે જોઈને લખી નાખવાનો છે વિદ્યાર્થી મિત્રો. લખી શકો છો જોઈને. હવે વિભાગ સીમાં 60 થી 80 શબ્દોની મર્યાદામાં આપણે માંગ્યા મુજબ જવાબ લખવાના છે. પેલું પ્રવેગની વ્યાખ્યા લખો. પ્રવેગનું માત્ર સૂત્ર લખો અને તે પરથી પ્રવેગી સૂત્ર અને પ્રતિપ્રવેગી ગતિ સમજાવો. પ્રવેગનો એસઆઈ એકમ જણાવો. તો લખો. પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. સૂત્ર બરાબર ઓછા યુ છેદમાં ટી. એકમ બરાબર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એ બરાબર V ઓછા યુ છેદમાં ટી. પરથી બે મુદ્દાઓ ફલિત થાય છે. પેલું, V મોટા પહોંચે ત્યારે પદાર્થના વેગમાં વધારો થાય છે, જેને પ્રવેગી ગતિ કહે છે, જેનું મૂલ્ય ધન મળે છે. અને V પહોંચે ત્યારે પદાર્થના વેગમાં ઘટાડો થાય છે, જેનું મૂલ્ય ઋણ મળે છે. આવી ગતિને પ્રતિપ્રવેગી ગતિ કહે છે. હવે બીજો પ્રશ્ન એવી જ રીતે પદાર્થની રેખીય ઝડપનું સૂત્ર મેળવવાનું છે. તો લખો. ધારો કે કોઈ એક પદાર્થ ટી સમયગાળામાં વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે છે, ત્યારે તેણે વર્તુળાકાર પથની લંબાઈ જેટલું, એટલે કે વર્તુળના પરિઘ જેટલું અંતર કાપ્યું છે તેમ કહેવાય. તો રેખીય ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર છેદના સમય, અને રેખીય ઝડપ બરાબર વર્તુળાકાર પથની લંબાઈ જેટલું છેદના સમય, રેખીય ઝડપ બરાબર વર્તુળનો પરિઘ છેદમાં સમય. તો V બરાબર 2πr છેદમાં ટી. એવી જ રીતે ત્રીજો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, એ પણ તમે જોઈને આવી રીતે લખી શકો છો. રકમ વાંચી અને માર્ગનો વ્યાસ ને માર્ગની ત્રિજ્યા એના ઉપરથી એક ચક્કર પૂર્ણ કરતા લાગતો સમય તો 2 મિનિટ અને 20 સેકન્ડમાં થતો ચક્કર. તો જવાબ આવશે જો આવી રીતે. એટલે તેનું સ્થાનાંતર વર્તુળનો વ્યાસ બરાબર 2π, એટલે 2 × 100 બરાબર 200. એવી જ રીતે ચોથો દાખલો પણ તમે જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. આ સૂત્ર આપેલા છે અને આવી રીતે દાખલો કરવાનો થાય છે. 5મો દાખલો પણ આપેલો છે. આ રીતે તમે જવાબ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. જોઈને વિદ્યાર્થી મિત્રો જવાબ લખી શકો છો. આ રીતે દાખલો કરવાનો થાય છે.
ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં એટલે જ. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આવજો.